ડભોઈ શહેર તાલુકામાં શેરીના શ્વાનોની વસ્તીમાં વધારો થતો જાય છે, તેમ જાહેર માર્ગ ઉપર આશરે 1 માસ દરમિયાન 170 ઉપરાંત લોકોને બચકા ભરવાનો આતંક પણ વધી જવા પામ્યો છે। આજરોજ લોહી લુહાણ ઇજાગ્રસ્ત અરસે સાજીદ ભાઈ ટોલાવાડા રહેઠાણ કડિયાવાડ ડભોઈ સારવાર માટે સરકારી દવાખાને પહોંચતા તેઓની ટૂંકી સારવાર બાદ જવાબ મળી રહ્યો છે કે શ્વાન કરડવાના અન્ય ઇન્જેક્શન ન હોવાથી તમે વડોદરા SSG હોસ્પિટલ જાઓ। માંડ ગરીબ લોકો પોતાના પેટનો ખાડો પૂરતા હોય ત્યારે વડોદરા જવા આવવાના ખર્ચ માટે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે। વહેલી તકે ડભોઈ સરકારી દવાખાના ખાતે જરૂરી ઇન્જેક્શનોનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવે તેવી લોક જનતાની માંગ છે। ડભોઈ શહેરના તાલુકામાં શેરીના શ્વાનોનો આતંક યથાવત છે। આશરે 1 માસ દરમિયાન 170 લોકોને શ્વાનોએ ઇજાગ્રસ્ત કરી બચકા ભર્યા હોય, જેના કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ છે। ડભોઈના કરિયાવડ વિસ્તારમાં રહેતા અર્શ સાજીદભાઈ ટોલાવાડા ઉંમર વર્ષ 14 મધ્ય વિસ્તાર હીરા ભાગોળ ખાતે ગંભીર ઘટના બની, જેમાં શ્વાને પગમાં બચકું ભરતા લોહી લુહાણ હાલતમાં તે તાત્કાલિક સારવાર માટે ડભોઈ સરકારી દવાખાના ખાતે પહોંચ્યા, જ્યાં તેઓએ કેસ કઢાવી ડોક્ટર પાસે પહોંચતા ડોક્ટરે શ્વાનના કરડવાના અન્ય ઇન્જેક્શન નહીં હોવાનું જણાવી માત્ર TT અને અન્ય ઇન્જેક્શન આપી ડ્રેસિંગ અને ઇન્જેક્શન લેવા હોય તો વડોદરાની SSG હોસ્પિટલ ખાતે જવા માટે સલાહ આપી હતી। ઘટનાની વિગતો પીડિત પગમાં જોરથી બચકું ભર્યું હતું, જેના કારણે આંગળી પગમાં ગંભીર ઇજાઓ પહોંચી। શ્વાન કરડવાના અને અન્ય ઇન્જેક્શન નહીં હોવાથી વડોદરા ઇન્જેક્શન માટે બાળકોને લઈ જવામાં આવ્યા હતા, જ્યારે આજે દિવસ દરમિયાન 12 લોકોને બચકા ભર્યાનો હોસ્પિટલના રજિસ્ટ્રેશનમાં નોંધ થઈ છે અને 1 માસ દરમિયાન કુલ આશરે 170 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ગરીબ માણસો ઇન્જેક્શન નહીં હોવાના કારણોનો ભોગ બનતા રહ્યા છે। દિન પ્રતિદિન શ્વાનનો આતંક વધતો રહ્યો હોય ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા શહેરમાં શ્વાનના આતંકને નિયંત્રિત કરવા માટે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે તેવી લોક જનતાની માંગ ઉઠવા પામી છે।